આ બધા જ આ બાળકને ખૂબ પ્રેમ આપજો, ખૂબ આશીર્વાદ આપજો, કારણ કે સાધક છે એ એક ગુલાબનો છોડ છે. એ છોડને પાણી પાવું એ સમાજની જવાબદારી છે. એટલે આપણે બધા ભેગા થઈને આવા ધરતીના આવા રતનને સાચવીએ, એમને પાણી પાઈએ, એમને પ્રોત્સાહન આપીએ, એમને પ્રેમ આપીએ, તો એ આવતીકાલનું મોટું વટવૃક્ષ બને. ધવલ સાહેબ, ખુશભાઈ, આપણે અત્યારે ભારત ડગલે ને પગલે ખૂબ આગળ વધી રહ્યો છે, ખૂબ વિકાસ પામી રહ્યો છે, અને આપણી ભારતની સંસ્કૃતિ ખૂબ પૌરાણિક સંસ્કૃતિ. તો આ ભારતની સંસ્કૃતિ ઝલકે એવું કોઈ રચના સંભળાવો. ચાલો, સંસ્કૃતિની વાત આવી એટલે ફરી વખત આ સંગીતના સફરમાં આપણે સૌ મળ્યા છીએ ત્યારે એક વાત પૂરો કહી દઉં કે કોઈ પણ ટેકનોલોજી ગમે એટલી આગળ વધી જાય, પણ આ સંગીતની વિદ્યા એવી છે કે જે ગુરુ વિદ્યા છે, ગુરુ ધારણ કરીને એની પાસેથી શીખાય છે. ટેકનોલોજી તો બહુ આગળ વધી રહી છે, અને એમાં ભાઈએ કીધું એમ કે આપણા ભારત છે એ તો ભારત છે મારા વાલા, એની મોજ કંઈક જુદી છે. એવું સરસ મજાનું એક તમને ગીત સંભળાવું છે ત્યારે. જહાં ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી હૈ બસેરા, ખુશભાઈ, આ મોરારી બાપુના સ્ટેજથી માંડીને અત્યાર સુધી ઘણી બધી યાદો હશે, જેમાંની એક યાદ અમને પણ ખબર છે કે જેમાં આ મોરારી બાપુએ જ્યારે આ ચાદર આપી હતી અને કોઈ શબ્દો પણ કહ્યા હતા, તે અમારા દર્શક મિત્રોને જણાવો. તેમને આ શબ્દ કહ્યા હતા, આવ મારા બાપ આય, છેલ્લે પણ તારો લાભ લઈ. વાહ ભાઈ વાહ ભાઈ. આપણા હિન્દુ ધર્મનું કોઈ તત્વ મોરારી બાપુ છે એ ખૂબ આગળ વધારે છે એ તત્વને, અને જો મોરારી બાપુ કુશભાઈ માટે કોઈ આવા શબ્દો કાઢે છે એટલે આપણે માટે ને આ સમાજ માટે ગર્વ લીધા જેવી વાત છે ખરેખર. એક 3 વર્ષનું બાળક એ તબલા વગાડે છે અને એને વગાડવું છે. એ જો બાબો આવ્યો હોય તો અહીંયા આવે 2 મિનિટ તબલું વગાડે.
આવ મારા બાપ આવ. હું છેલ્લે એનોય લાભ લઈ લઉં સાહેબ. 4-5 દિવસની ચિઠ્ઠીઓ ફોટામાં, એના છાપામાં ફોટા છે કે આટલો નાનો બાળક તબલા વગાડે. હા, નાગરી સભામાં બધાનું સ્વાગત છે સાહેબ. જય સિયારામ. આવો ભાઈ. હા, એ તો છે, કાયદેસર બધું હોય. આબાશ. જય હો. લાવો એને અહીંયા લાવો. આવી જા બેટા. આવાજ માસ્ટર ઉસ્તાદ. જય હો. ઘણી ખમ્મા. બીજું પગથિયું ચડી જાઓ. ખુશભાઈ, તમારી આ સફરમાં તમારા દાદા અમને ડગલે ને પગલે તમને સથવારો પૂરે છે, તો દાદા માટે કોઈ વાત, કોઈ શબ્દો? મારા દાદા મને ડગલે ને પગલે પ્રોત્સાહન આપે છે. પછી ઘણી નવી વસ્તુઓ શીખવામાં મને મદદ કરે છે અને ઘણી જગ્યાએ આમ પ્રોગ્રામમાં પણ સથવારો આપે છે. કોઈ નવા વ્યક્તિને મળવું હોય તો તેમાંય સથવારો પૂરે છે. અમારા દાદા દીકરાની ખૂબ જ મસ્ત જોડી છે. વાહ ભૈયા, જય હો. દાદા દીકરાની મોજ, જય હો. તો ધવલભાઈ, કુશભાઈ, આપણે સંગીતની અંતિમ સફરમાં જઈ રહ્યા છીએ. આપણે હમણાં હિન્દુ ધર્મની વાત કરી અને આપણી ભારતની સંસ્કૃતિ બહુ જૂની પૌરાણિક સંસ્કૃતિ અને સનાતની સંસ્કૃતિનો વારસો કોઈ એવી રચનામાં આપણને જોવા મળે એવી રચના સંભળાવજો. લોકજીભે ચડેલી કવિશ્રી પ્રદીપ ગઢવીની આ રચના છે. કીર્તિભાઈએ એક આ સંતવાણીના ભજનના દોરને ખૂબ નવો આયામ આપીને લોકોના હૈયામાં એમને સ્થાન આપ્યું છે. એવા કીર્તિભાઈને પણ વંદન છે. અગાઉના ભજનીકો, અગાઉના સાધકોને પણ વંદન કરીએ છીએ. આ સંગીતની સફરમાં આપણે જ્યારે અંતિમ પડાવમાં પહોંચીએ છીએ ત્યારે તમને બધાને આનંદ કરાવવા માટે, દર્શક મિત્રોને આનંદ આવે અને શિવ ભગવાન એમ કહેવાય કે સાક્ષાત આપણી સામે ઊભો રહી જાય એવી સુંદર મજાની રચના આપણે સંભળાવી છે. ત્યારે છે શક્તિ કેરો સાધ જટા પર ગંગ વહે દિન રાત નાગનો રોના દમદમના પણ બોલે બોલે ના છે શક્તિ કેરો સાધ જટા પર ગંગ વહે દિન રાત નાગનો રોના દમદમના શંકરના નાદ કરે છે શિવને ભજો જીવ દિન રાત ભોળાને ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત દાદાને તમે ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત મહાદેવ મહાદેવ
હર ના જાનક જ્યાં સુધી ભાણ પોગે દિન રાત તુજમે હિંમત નમા કે હરિઓમ હર હર ના જાનક જ્યાં સુધી ભાણ પોગે દિન રાત તુજમે દીકર દીપ વાત છે કણ કણ માહૈયા જીવને ભજો જીવ દિન રાત ઘોડાને ભજો જીવ દિન રાત જીવને ભજો જીવ દિન રાત દાદાને તમે ભજો જીવ દિન રાત જીવને ભજો જીવ દિન રાત ઘોડાને તમે ભજો જીવ દિન રાત સાહેબ, આ સંગીતની સફરમાં અમને આ કુશભાઈએ ખૂબ મજા કરાવી, એની આંગળીનો જાદુ દેખાડ્યો અને સાથે સાથે અમારા ધવલભાઈએ આપણી સંસ્કૃતિને શોભે તેવા સંગીતમય વાતાવરણ ઊભું કર્યું. સંગીતમય વાતાવરણ બદલ ધવલભાઈ આપનો આભાર અને કુશભાઈ આપનો પણ આભાર. આમ તો આભાર પ્રગટ મારે એટલા માટે કરવો છે કે વચ્ચે જે બાળક રહ્યું છે એમનો આભાર ખાસ માનવો છે કે એ છે એટલે આ બધું ભેગું થયું છે અને એના માધ્યમ દ્વારા આપ સર્વને મળવાનું થયું છે. આપ બધા જ આ બાળકને ખૂબ પ્રેમ આપજો, ખૂબ આશીર્વાદ આપજો, કારણ કે સાધક છે એ એક ગુલાબનો છોડ છે. એ છોડને પાણી પાવું એ સમાજની જવાબદારી છે. એટલે આપણે બધા ભેગા થઈને આવા ધરતીના આવા રતનને સાચવીએ, એમને પાણી પાઈએ, એમને પ્રોત્સાહન આપીએ, એમને પ્રેમ આપીએ, તો એ આવતીકાલનું મોટું વટવૃક્ષ બને. એવા આપણા બધા તરફથી ભાઈ ખુશ રાખસિયાને ખૂબ ખૂબ શુભકામનાઓ કે સંગીતના ક્ષેત્રમાં ખૂબ આગળ વધે. ગુરુની કૃપા એમની પાસે, વડીલોના આશીર્વાદ, મા બાપના આશીર્વાદ, દાદા દાદીના આશીર્વાદ, કારણ કે જીવનમાં મા બાપના આશીર્વાદથી વધારે કશું નથી. એટલે ગુરુની કૃપા. અને આપણે વાત કરીએ એમ કે અત્યારના સમર્થ સંત જેને કહી શકાય, સમર્થ વાર્તાકાર, સમર્થ કથાકાર કહી શકાય એવા પૂજ્ય મોરારી બાપુ કે જેણે કલાકારની એક માં કહેવાય, એક માં જેટલી હૂંફ આપે એટલી હૂંફ મોરારી બાપુ આપે છે. એટલે બાપુના પણ આશીર્વાદ બહુ 3.5 વર્ષનો હતો ત્યારને એમને મળ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક આ સંતોની અને આ મા બાપના અને આ બધાના આશીર્વાદની ચેતના આ બાળકને ને અમને બધાને મળતી હોય છે. એટલે ફરી વખત ભાઈ અરવિંદભાઈ, ભાઈ ખુશ રાખસિયા, આપ બધાનો આભાર માનીએ છીએ અને ફરી વખત આવી રીતે આપ સર્વને મળતા રહીશું. તો આ સંગીતની સફરમાં ભાઈ અરવિંદભાઈ આપણે હવે પ્રેક્ષકોને છેલ્લી રચના આપણે સંભળાવવા જઈ રહ્યા છીએ. ભજનની દુનિયામાં ખૂબ મોટો જેણે ચીલો પાડ્યો છે એવા નારાયણ સ્વામીને યાદ કરવા છે. આ ભજન માણસને સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો છે સંતોએ પોતાની વાણી દ્વારા, કે કંઈક સમજે તો એમ. એટલા માટે ભૂલાતી નથી સુખી જિંદગીને, સુખી જિંદગી ભૂલાતી નથી સુખી જિંદગીને, સુખી જિંદગી હંમેશા હતી જાન ખુશી જિંદગીને, ખુશી જિંદગી સુખી જિંદગી બાળપણમાં ગુજારી, સુખી જિંદગી બાળપણમાં ગુજારી, જુવાની કીધી દુખી જિંદગીને, દુખી જિંદગી ભૂલાતી નથી સુખી જિંદગીને, સુખી જિંદગી ચડી સદરી પૂને ફંદે જુવાની, ચડી સડરી પૂને ભાઈ ફંદે જુવાની, બગાડે ઉમંગો બગાડે ઉમંગો ભરી જિંદગીને, ભરી ભૂલાતી નથી સુખી જિંદગી
વૃદ્ધપણું ત્યારે પસ્તાવો થાય, પણ એ વૃદ્ધપણું ત્યારે એ પસ્તાવો થાય. ઓ દુઃખોમાં ગુજારે દુઃખોમાં ગુજારે રણી જિંદગીને, રણી જિંદગીને ભૂલાતી નથી, સુખી જિંદગીને, સુખી જિંદગીને. કીધો બોધ સતારસા સદગુરુએ, કીધો બોધ સતારસા સદગુરુએ, કૃપા મુજ પ્રભુની, કૃપા મુજ પ્રભુની મળી જિંદગીને, મળી જિંદગીને. એ ભાઈ ભૂલાતી નથી, સુખી જિંદગીને, સુખી જિંદગીને હંમેશા હતી જાય ખુશી જિંદગીને, ખુશી જિંદગીને. આ તકે આ સંગીતની સફરમાં ભાઈ રાખશિયા ખુશ અને આજનું ઇન્ટરવ્યૂ જેમના ફાળે જાય છે એવા ભાઈ શ્રી અરવિંદભાઈ અને આપ સૌ દર્શક મિત્રોનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. જય સૈયારામ, જય દ્વારકાધીશ. આપને ફરી મળતા રહેશું. ત્યાં સુધી સૌના ચરણોમાં લાખ લાખ વંદન સાથે ફરી વખત આપનો સૌનો પ્રેમ ખુશને મળતો રહે એવી આપ સર્વને પ્રાર્થના. બધાનો આભાર માનીએ છીએ અને ફરી વખત આવી રીતે આપ સર્વને મળતા રહીશું. ત્યાં સુધી બધાને જય સિયારામ, જય દ્વારિકાધીશ.